નમસ્કાર મિત્રો, આજે આપણે રોટલીને ઉકળતા તેલમાં નાખીને એક જોરદાર આઈટમ બનાવવાની છે। એટલે કે એક પાસમાં તમારે તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે અને તેલ ઉકળવા લાગે ત્યારબાદ તમારે તેની અંદર મિત્રો એક રોટલી હોય તેને તમારે તળવા માટે મૂકી દેવાની છે। મિત્રો રોટલી એકદમ કડક ના થાય ત્યાં સુધી તમારે તેને તળવાની છે। હવે મિત્રો આ વિડીયોમાં આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ। તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ ભારતીબેન મુલાણીને પાદરસિંગાથી, પિયુષભાઈ શાહને વિરારથી, અનિલભાઈ ટંકારિયાને રાજકોટથી, ગીતાબેન પટેલને વિસનગરથી, ધર્મિષ્ઠાબેન પટેલને નડિયાદથી, ભારતીબેન પટેલને વાસણાથી, સંગીતાબેન માંડકણાને સુરતથી, મનીષાબેન વાઢેલને ઘટવારથી, કપિલાબેન પટેલને કડીથી, ગીતાબેન રાવલને ઘોંઘંબાથી જાય છે। તો મિત્રો આવી રીતના રોટલી એકદમ તળાઈ જાય પછી તમારે તેને બહાર કાઢી લેવાની છે અને હવે તમારે એક ડીશમાં તેને મૂકવાની છે અને તેના ઉપર તમારે મિત્રો ટામેટાનો જે સોસ આવે તમારે તેના રોટલી ઉપર નાખવાનો છે અને આખી રોટલી ઉપર તમારે ચોપડી દેવાનો છે। હવે મિત્રો તેની ઉપર તમારે લીલી ચટણી અને પીઝાનું જે ટોપિંગ આવે એ પણ તમારે ઉમેરીને વ્યવસ્થિત મિક્સ કરીને તમારે રોટલી ઉપર લગાવી દેવાનું છે। આટલું કર્યા બાદ હવે મિત્રો તમારે તેની ઉપર કાંદાનું ઝીણું ઝીણું કટિંગ, ત્યારબાદ લીલા મરચાંનું કટિંગ, ત્યારબાદ ટામેટાનું કટિંગ, આ બધું તમારે તેના ઉપર ઉમેરી દેવાનું છે અને ઉપર રોટલી ઉપર તમારે વ્યવસ્થિત પાથરી દેવાનું છે। હવે મિત્રો તેના ઉપર તમારે ઓરેગાનો, ત્યારબાદ ચીલી ફ્લેક્સ તમારે નાખવાની છે અને તેના ઉપર તમારે મિત્રો બધાની મનપસંદ વસ્તુ એટલે કે ચીઝ તમારે તેના ઉપર ખમણી લેવાનું છે અને વ્યવસ્થિત કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ હવે મિત્રો જો તમારા ઘરે ઓવન હોય તો ઓવનની અંદર તમારે મૂકવાનું છે અને જો તમારા ઘરે ઓવન ના હોય તો આપણે દેશી ઓવન બનાવવાનું છે, એટલા માટે તમારે ગેસ ચાલુ કરીને તેના ઉપર એક લોઢીને ગરમ કરવા માટે મૂકવાની છે અને તેના ઉપર આપણે આ રોટલીની જે ડીશ છે તે મૂકશું અને તેના ઉપર આપણે કોઈ પણ વસ્તુ ઢાંકી દઈશું, એટલે કે મોટી થાળી ગમે એને ઢાંકી દેવાની છે જેથી કરીને હવા બહાર ના નીકળે। મિત્રો તમે 2 થી 5 મિનિટ સુધી તમે રાખશો એટલે તમે જોઈ શકશો કે વ્યવસ્થિત એકદમ પીઝા જેવું બનીને તૈયાર થઈ ગયું છે કે અંદરનું જે ચીઝ ઉપરનું હતું એ પણ એકદમ મેલ્ટ થઈ ગયું છે અને બધી વસ્તુ જે આપણે તેની અંદર નાખેલી હતી એ બધી વસ્તુ વ્યવસ્થિત ચડી ગઈ છે। તો હવે તમે જોઈ શકો છો કે એકદમ વ્યવસ્થિત પીઝા બનીને તૈયાર થઈ ગયો છે। તો મિત્રો આવી રીતના તમે રોટલી તમારા ઘરે જે વધેલી હોય અથવા તમે ગરમ રોટલી હોય ગમે એ રોટલી હોય તેને આવી રીતના ઘર બેઠા તમે મિત્રો તેને તળીને આ રીતના ઘરે તમે પીઝા બનાવી શકો છો અને આ પીઝાનો ટેસ્ટ મિત્રો જે તમે દુકાનની અંદર બજારની અંદર તમે હોટલમાં તે પીઝા ખાતા હો એના જેવો જ તમને ટેસ્ટ આવશે। એટલે એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો। તમારા બાળકો માટે, નાના મોટા ઘરના વડીલો માટે, બધા માટે એકવાર તમે રોટલીમાંથી આ આઈટમ તમે ઘરે બનાવજો, બધા લોકોને ખૂબ જ પસંદ આવવાની છે। તો મિત્રો જો તમને મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ છે એને પણ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।